નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચર નંબર 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 આગળના વિડિયો લેક્ચર નંબર 1ની અંદર જોયું હતું કે ભાઈ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય છે એ કઈ રીતે થયો હતો. ભારત દેશની અંદર અંગ્રેજ સત્તાનો વિકાસ, અંગ્રેજ સત્તાનો ઉદય છે એ કઈ રીતે થયો હતો એ અગાઉ આપણે જોઈ ગયા હતા. એ પછીથી જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે આગળનું લઈશું. તો સૌથી પહેલાં આપણે જોયું હતું કે ભાઈ ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી હતી. તો આપણે જોઈ ગયા હતા કે ભાઈ વાસ્કો દ ગામાએ. પછી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, કે ભાઈ ભારત દેશની અંદર કઈ કઈ યુરોપમાંથી અનેક પ્રજાઓ છે એ ભારતમાં આવી અને વેપાર કરવા લાગી હતી. એ પછી જે મહત્ત્વની ટૂંકનોંધ હતી પ્લાસીનું યુદ્ધ, તેના વિશેનો પણ અભ્યાસ કર્યો હતો. અને એ પછી બક્સરનું યુદ્ધ, ત્યાં સુધીનો અભ્યાસ છે એ આગળના વિડિયો લેક્ચર નંબર 1ની અંદર આપણે કરી ચૂક્યા હતા. એ પછી આગળ હવે જોવાનું છે કંપની શાસનનો વિકાસ, કે ભાઈ અંગ્રેજ કંપની શાસનનો વિકાસ છે એ ભારતની અંદર કઈ રીતે થયો હતો. તો અંગ્રેજ સરકારે નિર્ણાયક ધારો પસાર કર્યો. ક્યારે? 1773માં અંગ્રેજ સરકારે નિર્ણાયક ધારો, નિયામક ધારો છે એ 1773માં રજૂ કર્યો હતો. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સેલિંગને મૂકવામાં આવી હતી. તો અહીં કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ નિયામક ધારો એટલે કાયદો હતો. આ કાયદો શેને લગતો હતો? તો કે આ કાયદા પ્રમાણે જોઈએ ને તો બંગાળના ગવર્નર જનરલને, બંગાળના જે ગવર્નર હતા એને ગવર્નર જનરલ બનાવી અને કંપનીના વ્યાપાર અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓ પર સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે હોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. આ પ્રમાણે જોઈએ તો હોરન હેસ્ટિંગ છે એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન પણ ઘણી વખત પૂછાતો હોય કે ભાઈ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા. ખાલી જગ્યા છે અથવા તો વિકલ્પ છે, એની અંદર પૂછાઈ શકે, એટલે યાદ રાખવાનું છે. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો, કે જે હોરન હેસ્ટિંગ હતો એના સમયમાં જોઈએ તો મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ એટલે એકબીજાની વચ્ચે જે ઝઘડાઓ કહી શકાય, વિગ્રહ થયો હતો. અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો. અને આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી ગઈ. અને બીજી તરફ જોઈએ તો મૈસૂરના હૈદર અલી સાથે બીજો મૈસૂર વિગ્રહ થયો હતો. અને આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ છે એ ઘણી બધી વધી ગઈ હતી. હોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યો. હવે હોરન હેસ્ટિંગ પછી ભારતના ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? તો કે કોર્નવાલિસ આવ્યો હતો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. કોર્નવાલિસ આવ્યો તેના સમયમાં જોઈએ તો મૈસૂરના વાઘ તરીકે જાણીતા જે ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી હતી. કે ભાઈ ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી હતી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. ત્યાં ત્રણેયની સંયુક્ત સેનાની સામે જોઈએ તો ટીપુ સુલતાન છે એ હારી ગયા હતા અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી હતી. એ પછી જોઈએ તો કોર્નવાલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો હતો. કે ભાઈ કોર્નવાલિસ પછી જોઈએ તો ભારતના ગવર્નર જનરલ કોણ બન્યું હતું? તો કે સર જ્હોન શોર એ ગવર્નર જનરલ બન્યો હતો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠાએ એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા હતા.
કે તેને જ અપનાવેલી જોઈએ તો તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠામાં એક બાજુ જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા માન સન્માન છે ઘણું બધું ઘટી ગયું હતું, તો બીજી બાજુ જોઈએ તો મરાઠાઓ છે એ વધારે શક્તિશાળી બન્યા હતા. આથી જહાંગીર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આપવામાં આવી હતી. આથી કહી શકાય કે જહાંગીર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લી કે ભાઈ જહાંગીર છે એના પછી ભારતનો ગવર્નર જનરલ કોણ બન્યો હતો તો કે વેલેસ્લી. તો વેલેસ્લીની માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી કે ભાઈ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેને ભારત દેશની અંદર સર્વોપરી એટલે મુખ્ય કે ભાઈ ભારત દેશની અંદર તેને વધારે માન સન્માન મળે અને મુખ્ય બનાવવા માટેની જવાબદારી છે તે આપવામાં આવી હતી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી, જેને સહાયકારી યોજના કહેવાય. આ માટે વેલેસ્લીએ શું જાહેર કર્યું કે ભાઈ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી અને સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. તો આપણે જોઈએ સહાયકારી યોજના જે વેલેસ્લીએ જાહેર કરી હતી તો એની અંદર એની શું યોજનાઓ છે અને એના શું શરતો હતી. તો સૌ પ્રથમ શરત, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. કે એની પહેલી શરત એવી હતી કે ભાઈ કંપની સરકાર એટલે બ્રિટિશ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ તાલીમ પામેલું સૈન્ય છે. આ જે દાખલા તરીકે આ એક પ્રકારની યોજના મીઠા ઝેર જેવી હતી એમ પણ કહી શકાય કે જે રાજ્ય આ સહાયકારી યોજનાનો લાભ લેવા ઈચ્છતું હોય એ રાજ્યને જે તાલીમ પામેલું સૈન્ય છે યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું સંરક્ષણ કરશે. કે આ સૈન્યનું કામ શું છે તો કે રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું સંરક્ષણ કરવું એવી શરત એની હતી. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓને લશ્કરી ખર્ચ તથા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. અને તેના બદલામાં જોઈએ તો યોજના સ્વીકારનાર રાજાઓએ કે આ જે સહાયકારી યોજના સ્વીકારે તે રાજાઓએ લશ્કરી ખર્ચ તથા તેટલી આવક ધરાવતો કોઈ પણ પ્રદેશ એ અંગ્રેજોને આપવો. દાખલા તરીકે અંગ્રેજો છે એનું રક્ષણ કરશે તો એના બદલામાં એને જે ખર્ચ થાય એ અથવા તો એટલી આવક ધરાવતો કોઈ પણ પ્રદેશ હોય તો એ અંગ્રેજોને આપવો, એવી આ સહાયકારી યોજનાની એક શરત હતી. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. અને આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા જે કંપની છે તો કંપનીની પરવાનગી લીધા વિના રાજ્ય છે એ કોઈ પણ બીજા રાજ્યની સાથે યુદ્ધ કે કોઈ પ્રકારની સંધિ છે એ કરી શકશે નહીં. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અને એનો નિયમ શરત એ પણ હતી કે રાજ્યના દરબારની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિને પણ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. અન્ય વિદેશી બીજા કોઈ વિદેશી અથવા તો બીજી કોઈ પ્રજા હોય તો એને રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. આ એટલી સહાયકારી યોજનાની શરતો હતી. આ એક પ્રકારનું અંગ્રેજ લોકોનું ષડયંત્ર હતું કે ભાઈ ભારતીય પ્રજાને કઈ રીતે જાળમાં ફસાવી શકાય. તો આ ફસાવવા માટેની એક યોજના એટલે એને સહાયકારી યોજના કહેવાય. અને એની જે શરતો છે નિયમો છે એ અહીંયા આપણે જોયા છે. એ પછી યોજના અપનાવેલા રાજ્યો કે ભાઈ આ યોજના છે એ કોણે કોણે અપનાવી હતી તો કે જોઈએ તો નિઝામના રાજાએ નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. એટલા લોકોએ જોઈએ તો આ જે રાજાઓ છે જે તે રાજ્યના તેમણે આ સહાયકારી યોજના છે એનો સ્વીકાર કર્યો હતો. જો તમને અહીંયા જોવા મળે છે આ સહાયકારી યોજના આ પ્રકારની હતી કે ભાઈ જાળમાં ઉતારી અને બંધ કરી દેવી. આ પ્રકારની આ એક યોજનાનું એનું ષડયંત્ર હતું. તો આ પ્રકારની વેલેસ્લીની સહાયકારી યોજના હતી. એ ઉપરાંત જોઈએ તો આ યોજના એક મીઠા ઝેર સમાન ગણાય છે. આમ જોઈએ શરૂઆતમાં તો સારી લાગે કારણ કે એ લોકો લાલચ આપતા કે જે આપણા ભારતના રાજ્યો હતા તો એના રાજાઓને પણ એમ હતું કે ભાઈ એ તો લોકો આપણું રક્ષણ કરે છે. રક્ષણ કરવાના બહાને એ આપણા રાજ્યની ઉપર સત્તા જમાવવા માંગતા હતા. તો આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા.
આ યોજનાનો અમલ કરી અને વેલેસ્લીએ જોઈએ તો ઘણા બધા ભારતના જે પ્રદેશો હતા એ પ્રદેશોને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. એ પછી ગવર્નર જનરલ જે વેલેસ્લી છે એને ટીપુ એટલે આગળ આપણે જોઈ ગયા ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવા માટેનું જણાવાયું, પરંતુ ટીપુ સુલતાને તેનો ઇનકાર કર્યો. એ યોજના સ્વીકારી નહીં અને યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપની એટલે અંગ્રેજોએ નિજામનો સાથ મેળવી મૈસૂર ઉપર આક્રમણ કર્યું. અંગ્રેજોએ જે બંગાળના રાજા હતા એ નિજામ હતા, તો નિજામનો સાથ મેળવી અને મૈસૂર એટલે ટીપુ સુલતાન મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યો. કે આજે ટૂંકમાં મૈસૂર વિગ્રહ થયો એ ચોથો મૈસૂર વિગ્રહ હતો અને આ મૈસૂર વિગ્રહ દરમિયાન જોઈએ તો ટીપુ સુલતાન છે તે અંગ્રેજોની સામે લડતા જ મૃત્યુ પામ્યા હતા. તો આ પ્રકારની સહાયકારી યોજના જોવા મળતી હતી. આવું ઘણી વખત જોઈએ તો પરીક્ષાની અંદર પણ સહાયકારી યોજના વિશેની ટૂંક નોંધ છે એ પણ પૂછાતી હોય છે. પછી વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. કે ભાઈ હવે સહાયકારી યોજના જેને જાહેર કરી એ વેલેસ્લી હતા. તો વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે જોઈએ તો હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી અને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. જે એમને જોઈએ તો નેપાળ સાથે યુદ્ધ કરી અને નેપાળના જે ગુરખાઓ જેને આપણે સિક્યોરિટી પણ કહીએ છીએ તો ગુરખાઓને લશ્કરની અંદર સામેલ કર્યા. પીઢારાઓ સાથે યુદ્ધ કરી અને તેમને અંકુશમાં લીધા. પીઢારાઓ એટલે દાખલા તરીકે કોઈ પણ રાજ્ય હોય તો એની અંદર મુખ્ય જે લોકો હોય, દાખલા તરીકે મુખી છે, રાજા મહારાજા છે, એના સરદાર છે, એ બધા પીઢારાઓ થયા. તો પીઢારાઓ સાથે યુદ્ધ કરી અને તેને અંકુશમાં એટલે નિયંત્રણમાં લીધા. અને ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. આ રીતે ત્રીજો મરાઠા વિગ્રહ કરી અને કંપનીની સર્વોપરિતા છે એ સ્થપાઈ હતી. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીના ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. એ પછી વિલિયમ બેન્ટિંગની વાત કરીએ તો વિલિયમ બેન્ટિંગ છે એ ભારતના અગાઉના જે ગવર્નર જનરલો છે એની સરખામણીમાં જોઈએ તો ઉદાર એટલે નરમ વલણ, ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી જે સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેને ઉદારમતવાદી કાર્યો કર્યા હતા. જો આ વિલિયમ બેન્ટિંગ છે એને કાર્યો કેવા કર્યા હતા તો કે ઉદારમતવાદી કાર્યો કર્યા. શા માટે એવા કાર્યો કર્યા? કારણ કે જે અગાઉના ગવર્નર જનરલો હતા એ ગવર્નર જનરલોએ સામ્રાજ્યવાદની નીતિ અપનાવી હતી. તો આ સામ્રાજ્યવાદની નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય. એટલે કે બધા આપણા ભારતની અંદર જોઈએ ને તો લોકોમાં રોષ ભેગો થયો હતો. તો આ બધા લોકોમાં જે અસંતોષ હતો, રોષ હતો, તો એ અસંતોષમાંથી એકતા ઊભી ન થાય. એટલે કે બધા ભારતીયો એક ન થઈ જાય એ માટે થઈ અને વિલિયમ બેન્ટિંગે જોઈએ તો ઉદારમતવાદી વલણ છે તે અપનાવ્યું હતું. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. જો એ વિલિયમ બેન્ટિંગ પછી જોઈએ તો ડેલહાઉસી જે ભારતના ગવર્નર જનરલ તરીકે ક્યારે તો કે 1848માં આવ્યા હતા. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો. ઉગ્ર સામ્રાજ્યવાદી એટલે પોતાની વિસ્તાર વધારવો, એનું સામ્રાજ્ય જમાવવું, સામ્રાજ્ય વધારવું. તો એ ઉગ્ર એટલે સખત સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. જે ડેલહાઉસી આવ્યો તેને સામ્રાજ્ય નીતિને પોષવા એટલે કે પોતાની સામ્રાજ્ય નીતિને વધારવા માટે, કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા માટે જીત મેળવવી, યુદ્ધ કરીને જીત મેળવવી, જપ્તી એટલે જપ્ત કરી લેવું, હડપી લેવું, અને ખાલસા નીતિ એટલે કોઈના કોઈ બાને રાજ્યને ખાલી કરાવવા, બંધ કરાવવા એની ઉપર અથવા તો એ પોતાની સત્તા જમાવી. તો આ રીતે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી
હતી. હવે આપણે જોવાનું છે ડેલહાઉસીએ કયા કયા રાજ્યોને ખાલસા કર્યા હતા, ખાલી કરાવ્યા હતા કે જેના ઉપર પોતાની સત્તા છે એ જમાવી હતી. તો અલગ અલગ રીતે આમાં આપેલા છે. યુદ્ધ દ્વારા ખાલસા એટલે કે યુદ્ધ કરી અને જે રાજ્યની ઉપર જીત મેળવી છે, ખાલી કરાવ્યું છે. તો એવા રાજ્ય જોઈએ તો પંજાબ અને પેગુ. પેગુ એટલે હાલનું બ્રહ્મા, જે મ્યાનમાર દેશ છે તે. પછી રાજા અપુત્ર અવસાન પામતા રાજ્યો ખાલસા, કે ભાઈ જે રાજાને ઘેરે પુત્ર ન હોય અને એ મૃત્યુ પામ્યો હોય તો એ રાજાનું રાજ્ય જે હોય એ રાજ્ય છે એ પણ ડેલહાઉસીએ ખાલસા કર્યું હતું. એમાં આપણે જોઈએ તો મુખ્યત્વે સતારા, જેતપુર, જબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર વગેરે આવા બધા જે રાજ્યો છે એ જોઈએ તો અંગ્રેજ લોકોએ ખાલસા કર્યા હતા કે કોઈના કોઈ બાને. આમાં શું છે, રાજા અપુત્ર અવસાન પામતા, દાખલા તરીકે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે તો એની સાથે અંગ્રેજોએ પણ યુદ્ધ લડ્યું હતું. એનું કારણ કે અંગ્રેજ લોકોને સત્તા ત્યાં ઝાંસીમાં જમાવી હતી અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ જમાવવા નહોતી દેવી, એ માટે થઈને યુદ્ધ લડ્યા હતા. એ પછી આગળ જોઈએ તો ગેરવહીવટના નીચે, ગેરવહીવટના બાને, કે ભાઈ આ રાજ્યનો વહીવટ છે એ યોગ્ય રીતે થતો નથી, એવો ગેરવહીવટ થાય છે એવું બાનું બતાવી અને ખાલસા કર્યા હોય તો એની અંદર જોઈએ તો એક રાજ્ય છે અવધ. પછી કરજની તળે ઉઘરાણી તળે ખાલસા, કે ભાઈ કરજ એટલે લેણો જે ટૂંકમાં પૈસા માગવાય, ઉઘરાણી કરવી, એ બાબતમાં જોઈએ તો ખાલસા કર્યા હોય તો નિઝામનો વરાડ પ્રાંત એટલે વિભાગ, નિઝામનો વરાડ પ્રાંત વિભાગ છે એ પણ ખાલસા કર્યો હતો. પછી નામ માત્રની સત્તાનો અંત લાવીને, કે ભાઈ નામ માત્રની સત્તા એટલે કોઈ પણ રાજા સત્તા ધરાવે છે તો એનું નામ નિશાન ન રહે એ રીતે સત્તાનો અંત લાવી અને ખાલસા કર્યા. એની અંદર કર્ણાટક અને તાંજોર આ બે મુખ્ય રાજ્યો છે એ હતા. તો આ રીતે ડેલહાઉસીની જે ખાલસા નીતિ હતી એની અંદર જોઈએ તો આ રીતે ઘણા બધા અલગ અલગ રીતે રાજ્યો છે એ ખાલસા કરવામાં આવ્યા હતા. ખાલસા કરવા એટલે ડેલહાઉસીની સત્તા એના ઉપર જમાવવી, સામ્રાજ્ય મેળવવું, એટલે તેને ખાલસા નીતિ કહે છે. એ પછી આગળ જોઈએ તો ડેલહાઉસી સામ્રાજ્યવાદની સાથે સાથે સુધારાવાદી પણ હતો. ડેલહાઉસી છે સામ્રાજ્યવાદી એટલે પોતાનો વિસ્તાર વધારવો, પોતાનું સામ્રાજ્ય વધારવું. તો એની સાથે સાથે જોઈએ તો એ સુધારાવાદી પણ હતો. તેના સમયમાં જોઈએ તો ભારતમાં પ્રથમ રેલવે 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી. તેના વખતમાં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે કે ભાઈ સૌ પ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો સૌ પ્રથમ રેલવેની શરૂઆત 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. અંગ્રેજ કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત આ ડેલહાઉસીના સમયમાં થઈ. આ બધા સુધારાઓ થયા ટૂંકમાં, કે અંગ્રેજી શિક્ષણ આપવું એ અંગેની વ્યવસ્થા પણ ડેલહાઉસીના સમયમાં જ થઈ હતી. વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા, કે વિધવા પુનઃવિવાહ, જે વિધવા સ્ત્રી થાય તો એ ફરીવાર લગ્ન કરી શકે. પછી બાળ લગ્ન પ્રતિબંધ, જે બાળ લગ્ન થતા એના ઉપર પ્રતિબંધ જેવા કાયદાઓ છે એ પણ તેના સમયમાં એટલે કે ડેલહાઉસીના સમયમાં જ આ સુધારા વધારા થયા હતા. 1757માં જે પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષમાં સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. 1757 જે પ્લાસીનું યુદ્ધ શરૂ થયું ત્યારથી શરૂ કરી અને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા હતા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો હતો. તેમ છતાં ભારતના રાજ્યોની અંદર જોઈએ તો અસંતોષ જે પેદા થયો હતો તેનો સામનો કરવો પડ્યો હતો. અને આ અસંતોષ છે એ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. કે ભારતીય લોકોમાં જે અસંતોષ ઊભા થયો હતો તો એ અસંતોષ એ કઈ રીતે બહાર આવ્યો હતો? તો કે 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. તો આ રીતે અંગ્રેજ લોકોએ છે એ પોતાની 100 વર્ષની અંદર એની સત્તા અને વિસ્તાર છે એ બંને વધારે જમાવ્યા હતા.
એ પછી આગળ જોઈએ તો કંપની શાસનની આર્થિક અસરો કે ભાઈ અંગ્રેજ સરકારે ભારતની અંદર શાસન કર્યું, તો એ શાસન કર્યું તો એના કારણે આપણા ભારત દેશ ઉપર એની આર્થિક કે અસર કેવી કેવી થઈ હતી. તો જ્યારે આપણે કંપની શાસનનું સર્વેયું તૈયાર કરી, સર્વેયું એટલે આવક જાવક માટેનું એક બજેટ, અંદાજપત્ર જેને કહેવાય, તો આપણે કંપની શાસનનું સર્વેયું તૈયાર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો છે. કે શરૂઆતમાં જોઈએ તો સમગ્ર વિશ્વની અંદર પણ ભારત દેશ છે એ સમૃદ્ધ દેશ ગણાતો હતો, જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ભારતનું સ્થાન છે ગૌરવભર્યું હતું. કે આર્થિક સમૃદ્ધિ જોઈએ તો સારામાં સારી એ ભારતની ગણાતી હતી. પરંતુ જે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં, કંપની શાસને જે ભારતમાં 100 વર્ષનું શાસન કર્યું, તો એ શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર, કે ભાઈ ભારત દેશ કેવો બની ગયો તો કે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનારો, અને ઇંગ્લેન્ડની કારખાનાની અંદર જે માલ તૈયાર થાય છે એ તૈયાર માલ માટેની બજારનો, ટૂંકમાં બજારની ગરજ ચારનારો દેશ બનાવી દીધો છે. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું હતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક સમગ ઝાંખી પડી ગઈ. કે બંગાળ છે એ જોઈએ તો આ બધી વસ્તુઓની નિકાસ કરતું, બીજા દેશોને મોકલતું હતું, પરંતુ દ્વિમુખી શાસન એટલે 2 પ્રકારનું શાસન, એક આપણા અહીંના રાજા મહારાજા કરતા અને બીજું હતું એ અંગ્રેજ સરકાર કરતી. તો આ દ્વિમુખી શાસન બાદ બંગાળની આર્થિક સમસ્યા ઝાંખી પડી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. કે કંપનીની જે અન્યાયી મહેસૂલી નીતિ એટલે કે જમીનમાંથી જે મહેસૂલ ઉઘરાવતા હતા એ નીતિ બહુ જ અન્યાયવાળી હતી. એના કારણે ભારતનો ખેડૂત છે પાયમાલ અને દેવાદાર, પાયમાલ એટલે એનું વિનાશ થઈ ગયો અને દેવાદાર એટલે દેવામાં જ ડૂબી ગયો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકત નાખી. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા, કે ભાઈ ભારતના ઉદ્યોગો પડી ભાંગે અને ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થાય, એ માટે થઈ અને ભારતના કાપડ ઉદ્યોગ ઉપર જોઈએ તો અન્યાયી જકાત નાખી. જકાત એટલે ટેક્સ વધારી દીધો, એટલે ભારતની વસ્તુ જે બનતી હોય એ મોંઘી પડવા લાગી. ભારતના હુન્નર ઉદ્યોગને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી. ભારતના જે હુન્નર ઉદ્યોગો છે એને કચડી નાખવા એટલે એને બંધ પાડવા માટે જોઈએ તો વિવિધ અનેક અયોગ્ય રીત રસમ અપનાવી હતી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા હતા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. આ રીતે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા, અનેક મજૂરો છે બેરોજગાર રહ્યા હતા, અને આ રીતે જોઈએ તો ભારતનો કારીગર છે એ ગરીબ અને બેરોજગાર બન્યો હતો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી અને બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણી અને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા હતા, અને કારીગર જો એનો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી હતી. કંપની સરકાર શું કરતો, અંગ્રેજ સરકાર છે એમ પણ કહી શકાય કે ભારતીય લોકોની ઉપર તે જુલ્મ ગુજારતા હતા. કે એની પાસે ટૂંકમાં જે ફૂલ જથ્થામાં વેપાર કરી અને બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં, કે ભાઈ એને મુદત કે ભાઈ 5 દિવસની અંદર તમારે એટલી જથ્થામાં માલ છે અમને બનાવીને આપવાનું, કાપડ એટલું વણી અને પૂરું પાડવાનું, એવો કોન્ટ્રાક્ટ લખાવી લેતા હતા. અને જો કારીગર એનો ઇનકાર કરે એટલે કે એ કાપડ બનાવી ન આપે અથવા સ્વીકાર ન કરે તો એને ફટકા મારવા એટલે કે આપણે જોઈએ તો જેમ ઢોરને ચાબુક મારવામાં આવે એના જેમ ફટકા મારવા કે જેલની સજા કરવી, તેવી સજા છે એ પણ અંગ્રેજ લોકો કરતા હતા. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. કંપનીના આગમન એટલે કે અંગ્રેજ લોકો જ્યારે ભારતમાં ન હતા ત્યારે ભારતના ગામડાઓ સ્વાવલંબી એટલે કોઈ ઉપર આધાર ન રાખવો પડે, પોતાના પર જ આધાર હોય.
સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનથી અસરથી ગરીબ અને પરાધીન બન્યા. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, પછી ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોર્ડની સેવાની શરૂઆત, પછી મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જેવા નગરોનો પણ વિકાસ છે એ થયા હતો. કે અંગ્રેજોનું શાસન હતું એ સમય દરમિયાન જોઈએ તો એટલો વિકાસ પણ થયો હતો કે ભારતની અંદર સૌ પ્રથમ રેલવેની શરૂઆત 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. પછી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોર્ડની શરૂઆત થઈ હતી. મુંબઈ, મદ્રાસ અને ચેન્નઈ જે કોલકાતા એની અંદર જોઈએ તો યુનિવર્સિટીઓ છે એની સ્થાપના પણ થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણે આર્થિક અસરોની, કે અંગ્રેજ કંપની જે આપણા ભારતમાં શાસન કરતી એની આર્થિક અસર. એ પછી આગળ આપણે જોવાનું છે એની સામાજિક અસરો. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. બ્રિટિશ વહીવટ દરમિયાન એટલે કે અંગ્રેજોનો વહીવટ ચાલતો હતો એ દરમિયાન જોઈએ તો વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા. કે અંગ્રેજ શાસન હતું એ સમયમાં જોઈએ તો ભારત દેશની અંદર ઘણા બધા કુરિવાજો જોવા મળતા હતા. જેમ કે જોઈએ તો સતી પ્રથા, કુરિવાજોની અંદર સતી પ્રથા. સતી પ્રથા કોને કહેવાય? તો કે જે કોઈ સ્ત્રીનો પતિ મરી પરવારે તો એની પાછળ સ્ત્રીને પણ જીવતા અગ્નિ સંસ્કાર લેવા, એટલે સતી પ્રથા થાય. પછી દૂધ પીતી કરવાનો રિવાજ, કે જે કોઈના ઘરે બાળકીનો જન્મ થાય તો એને દૂધ પીતી કરવી. પછી બાળ લગ્ન, બાળપણમાં લગ્ન વગેરે અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવા માટે કાયદા કરાવ્યા હતા. કે આ બધા જે અંગ્રેજ શાસનકાળમાં જે કુરિવાજો જોવા મળતા હતા એ આપણા ભારતના જે સમાજ સુધારકો છે એ લોકોના પ્રયત્નો દ્વારા તેમાં સુધારા થયા હતા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ અને પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ. ભારતમાં વહીવટી માળખાઓ છે એ અંગ્રેજીકરણ થયું. અંગ્રેજીમાં તમામ પ્રકારનો વહીવટ ચાલતો હતો. એટલા માટે અંગ્રેજી જાણકાર લોકોની જરૂરિયાત ઊભી થઈ અને એના કારણે મેકોલે નામના વ્યક્તિ હતા તેને સૌ પ્રથમ અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓ, અંગ્રેજી શાળાઓની શરૂઆત છે એ પણ તેના પ્રયત્નોથી થઈ હતી. અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. અંગ્રેજી શિક્ષણના કારણે જોઈએ તો ભારત દેશની અંદર પણ અંગ્રેજી જાણનારો વર્ગ છે એ ઊભો થયો હતો. સમય જતાં તેને સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. સમય જતાં જે અંગ્રેજી જાણનારો વર્ગ છે એને સુધારાની માંગણી કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો હતો. એ પછી આગળ જોઈએ તો ઉપસંહાર. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારીથી આકર્ષાઈને ભારત આવ્યા હતા. આ બધી જે કંપનીઓ છે, વિદેશી પ્રજાઓ છે, એ લોકો બધા ભારતમાં શા માટે આવ્યા હતા? તો ભારતની સમૃદ્ધિથી આકર્ષાય અને ભારતમાં આવ્યા હતા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી અને નરસી એટલે કે સારી અને ખરાબ એવી અનેક અસરો ઊભી થઈ છે. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. કંપનીએ ભારતના ભોગે એટલે કે ભારત પર આધારિત રહી અને ઇંગ્લેન્ડ દેશને સમૃદ્ધ બનાવવું એવી નીતિ છે એ અપનાવી હતી. અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે પણ લાભ થયો છે. કે અંગ્રેજ લોકોએ આ જે રેલવેની શરૂઆત કરી એ પોતાના લાભ માટે કરી હતી. તેમ છતાં ભારતીય લોકોને તે પરોક્ષ રીતે
ટૂંકમાં એના ગયા પછી પણ એનો લાભ છે એ અવિરત શરૂ રહ્યો હતો. તો આ વાત થઈ ભારતમાં બ્રિટિશરોની ઉદય, બ્રિટિશ સત્તાનો ઉદય છે એ આ રીતે થયેલો જોવા મળે છે. એના પછી આગળ આપણે જોઈએ તો સ્વાધ્યાય આપેલું છે. એની અંદર ટૂંકમાં પ્રશ્નો કે ભાઈ યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની જરૂર પડી, તો એ પણ આપણે પહેલા પેજ ઉપર જ આપણે આગળ સમજી ગયા. પછી બીજો પ્રશ્ન, ડેલહાઉસીએ ક્યાં ક્યાં સુધારા કર્યા એ આપણે હાલમાં જ સમજ્યા ડેલહાઉસીના સમયમાં. વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા હતા? આ 4 પ્રશ્નો થયા. પછી પ્લાસીનું યુદ્ધ એ આગળ આપણે જોઈ ગયા. પછી કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસર અને આર્થિક અસર, આ 2 પ્રશ્નો. અને એ સિવાય વિકલ્પ છે, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો એ વાસ્કો દ ગામા. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે કરી હતી? તો એ ડેલહાઉસી. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો પહેલું સાચું છે, પછી બીજું છે એ ખોટું છે કારણ કે બંગાળના 24 બરગણાની. પછી ત્રીજું, પ્લાસીના યુદ્ધની કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. અને બંગાળના નવાબ સિરાજઉદ્દૌલા એ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો. તો આમાંથી જે વિધાન ખોટું છે તે અભ્યાસ કરી અને ટીક માર્ક કરવું. પછી ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા તે, અને અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે. ટૂંકમાં આખું સ્વાધ્યાય છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકમાં લખી અને કમ્પ્લીટ પાકું કરી અને તૈયાર કરી રાખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પહેલું ચેપ્ટર છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જે પણ વિદ્યાર્થીને હજી પણ ન સમજાણું હોય તો ફરીવાર આ એક પાઠના 2 વિડીયો લેક્ચર બન્યા છે, તો એ બંને વિડીયો લેક્ચર જોઈ સમજી અને જરૂર જણાય તો મારો કોન્ટેક્ટ કરીને પણ સંપૂર્ણ પાઠ છે એ દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવાનો રહેશે.